દોસ્તો, ગુજરાત પોલીસમાં 950 કરતા પણ વધારે જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. પણ આ ભરતી ટેકનિકલ કેડરની છે, એટલે કે વાયરલેસ કેડરની અંદર વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની આ ભરતી છે. તો ફોર્મ કોણ ભરી શકે, આવો દોસ્તો સમજાવું, અને આ વિડીયો તમારા લાગતા વળગતા મિત્રોને પણ શેર કરી દેજો. તો અત્યારે ગુજરાત પોલીસની અંદર ફોર્મ ભરવાનું શરૂ થશે 9 તારીખથી. આ ટોટલ 698 જગ્યા છે, જે ટેકનિકલ ઓપરેટરની જગ્યા છે. આમાં ફોર્મ ભરવું હોય તો તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી 4 વર્ષ મળો જે કોર્સ હોવો જોઈએ, અને એમાં ઈસી અથવા તો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અથવા આઈટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ કર્યું હોય, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હોય અથવા તો કમ્પ્યુટર સાયન્સ કર્યું હોય તો પણ આ ભરતી માટે તમે એલિજિબલ છો. તો જો આ ભરતીમાં એલિજિબલ હોય તો ફોર્મ ભરી દેજો. 9 તારીખથી 29 તારીખ સુધી, 29 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાશે. અને વધારે વિગતે માહિતી જોતી હોય તો ચોક્કસથી અમારી હેલ્પલાઇન નંબર છે, એના ઉપર કોલ કરી તૈયારી કેવી રીતે કરવી, શું કરવી, એની માહિતી તમે લઈ શકો છો. જય હિન્દ.